નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટા ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયાની 6ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 6ઠી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં આગેવાનોની હાજરી। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતા, સામાજિક આગેવાન તથા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની 6ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાભાવી કાર્યમાં વિવિધ વિસ્તારોમાંથી ઊંડા ઉત્સાહ સાથે રક્તદાતાઓએ ભાગ લીધો અને માનવ સેવાનો ઉમદા સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં સર્વે રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું અને આયોજકોના સેવાકીય કાર્યની નોંધ લઈ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બ્યુરો ચીફ રજનીશ કૌર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 6ઠી પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 177 થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે। આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ એ પ્રમાણે અલગ અલગ તાલુકાની અંદર આજે એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે। હું માનું છું કે 6 વર્ષ પછી પણ આ વ્યક્તિને આજે અલગ અલગ સમાજ, અલગ સંસ્થાઓ અને સમગ્ર રાજ્ય 177 સેવાકીય કેમ્પ કરીને જે યાદ કરવામાં આવે છે, મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે। આટલા આયોજનો થકી જે શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયાસ થયો છે, આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કાયમીનો ઋણી રહીશ અને જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓએ બ્લડનું ડોનેટ કર્યું છે તેવા દાતાઓનો પણ આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।